રત્ના પલસાણામાં આગની ઘટના. માખીગા ગામે કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ. શ્રી બાલાજી કેમિકલ કંપનીમાં લાગી આગ. ચાલુ કંપનીમાં આગ લાગતા મચી અફરાતફરી. કેમિકલ ભરેલ ટેન્કર પણ આગની ચપેટમાં આવ્યું. કંપનીમાં અન્ય એક ટેમ્પો પણ આગની ચપેટમાં. ફાયરની 10મી વધુ ગાડીઓ ઘટના સ્થળે. બારડોલી, કડોદરા, કામરેજ, સચિન સહિતના ફાયરની ટીમો આગ પર કાબૂ મેળવવા પ્રયાસો કરી રહી છે. પલસાણા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે. ફાયરના જવાનો દ્વારા ફોર્મનો મારો ચાલવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. કેમિકલની કંપની હોવાથી આગ બની રહી છે વિકરાળ. આગની લપેટમાં એક કામદાર ઈજાગ્રસ્ત થતા ઈજાગ્રસ્ત કામદારને 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યો. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 પલસાણા. जी आर सोनी स्टेशन फायर ऑफिसर बारडोली। શું ઘટના થઈ છે અને ક્યારે થઈ? जी आज रोज 10:30 વાગ્યાની આસપાસ જે એક બારડોલી ફાયર બ્રિગેડને કોલ મળેલો હતો. પલસાણા ગ્લોબલ પાર્કમાં બાલાજી કેમિકલ્સ કંપનીમાં આગનો બનાવ છે. તો એ બનાવને સંદર્ભે તાત્કાલિક ધોરણે બધી ગાડીઓ આપણી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાલ ચાલુ છે. કોઈને ઇન્જરી થઈ કે? જી હાલ પ્રથમ તબક્કે તપાસ કરતા કોઈની ઇન્જરી, કોઈ જાનહાનિ નથી અને હાલ જે આગ છે જે 50% કાબુમાં છે. કેટલી ટીમો આવી છે? જી હાલ બારડોલીની ટીમ, ERC કામરેજની ટીમ, ફોજીવાલા, PEPL તથા સચિન નોટિફાઈડ એરિયાની ટીમ હાલ ઘટના સ્થળે છે. ટોટલ 10 જેવી ફાયરની ગાડીઓ છે. કેમિકલ છે તો શું તકલીફ પડે છે? જી કેમિકલને કારણે ફોર્મનો મારો ચલાવી રહ્યા છે. ધીમે ધીમે આગ કાબુમાં આવી રહી છે.